કોરોના વેક્સિનની આડઅસરો. કોરોના વેક્સિનથી થાય છે હાર્ટ એટેક. જય જવાન જય કિસાન. હું છું હરીશ પરમાર. 2024ની ચૂંટણીના જંગની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ઇંગ્લેન્ડથી. હા દોસ્તો, ઇંગ્લેન્ડમાં એસ્ટ્રાઝેનેકા એ સ્વીકાર્યું કોવિડ વેક્સિનની ઘણી બધી આડઅસરો છે. ભારત સરકારે દેશવાસીઓના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કર્યો છે. હવે આ ખિલવાડ કેવી રીતે કર્યો છે તેની માહિતી હું તમને આપું મિત્રો. એસ્ટ્રાઝેનેકાએ ઇંગ્લેન્ડની કોર્ટની અંદર સ્વીકાર્યું કે કોવિડ રસીની ઘણી બધી આડઅસરો છે. ગુજરાતની અંદર, ભારત દેશની અંદર પહેલેથી જ લોકો કહેતા આવ્યા હતા કોરોના રસીના કારણે જ હાર્ટ એટેક આવે છે. તે દોસ્તો હવે ખરેખર સાબિત થઈ ગયું છે. ભારત સરકારે દેશના લોકોને સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કર્યો છે. કોવિડ વેક્સિન બનાવતી કંપની પાસેથી ભારતીય જનતા પાર્ટીએ 52 કરોડ રૂપિયાનો પાર્ટી ફંડ લીધો છે. હા દોસ્તો, ભારતીય જનતા પાર્ટીએ, પ્રધાનમંત્રીએ આ કોવિડ વેક્સિન પાસેથી પાર્ટી ફંડના નામે 52 કરોડ રૂપિયા લીધા છે. જેના કારણે દેશવાસીઓને આજે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે. કેટલા લોકો મરી ગયા દોસ્તો હાર્ટ એટેકના કારણે. તો આનો જવાબદાર કોણ? સરકાર તો મસ્ત છે, મોદીજી મસ્ત છે, પ્રચાર કરવામાં પોતાના પાર્ટીના દેશના લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે દોસ્તો. પ્રધાનમંત્રી અત્યારે રેલીઓ કરે છે, સભાઓને સંબોધે છે, પોતાની સરકાર ફરીવાર દેશની અંદર બને એટલા માટે. પણ બીજી બાજુ 4 વર્ષ પૂરા થવા આવ્યા કોરોના મહામારીમાં સર્વે દેશવાસીઓ જોયું હતું કે સરકાર પાસે ગાડીઓ પણ નથી લોકોને પોતાના વતન સુધી પહોંચાડી શકે. અને આજે એમની પાસે 50 ગાડીઓનો કાફલો છે ગામડે ગામડે પ્રચાર કરવા માટેનો. દેશના લોકોના સ્વાસ્થ્ય સાથે મોદીજીએ ખિલવાડ કર્યો છે. કોરોના વેક્સિન બનાવતી કંપની પાસેથી 52 કરોડ રૂપિયાનો પાર્ટી ફંડ લીધો છે. અને દોસ્તો, ઇંગ્લેન્ડની કોર્ટની અંદર પોતે આ એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે કોરોનાની વેક્સિનની ઘણી બધી આડઅસરો છે. હાર્ટ એટેક આવવા વગેરે વગેરે જેવી ઘણી બધી આડઅસરો છે દોસ્તો. આનું જવાબદાર કોણ? વિચારવાનું દેશવાસીઓ છે. જય જવાન જય કિસાન.